હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે હોર્ટિકલ્ચરના પાર્ટ 2ની વાત કરીશું. તો એમાં આપણે જોઈશું તો ભૂમિ પર પ્રાકૃતિક દ્રશ્યની રચના કઈ રીતે કરવામાં આવી હોય અથવા લેન્ડસ્કેપિંગ કોને કહેવામાં આવે. તો ભૂમિ પર પ્રાકૃતિક દ્રશ્યની રચના. તો આ શાખામાં અલંકૃત રીતે વિવિધ વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવે છે. મોટાભાગે પુષ્પ ધારણ કરતી સારા એવા પુષ્પ ધારણ કરતી છોડ, ક્ષુપ જેવી વનસ્પતિઓ, વાંસ, ઝાડી, કેક્ટસ, શુષ્કોદ્ભિદ પ્રકારના છોડનું વાવેતર જે તે વિસ્તારમાં તૈયાર કરવામાં આવનાર જમીન અને તેના ઢોળાવોને અનુલક્ષીને વધુમાં વધુ આકર્ષક દેખાવ તૈયાર કરવાની પદ્ધતિને લેન્ડસ્કેપ કહેવામાં આવે છે. તો લેન્ડસ્કેપ કોને કહેવામાં આવે? તો પુષ્પ ધારણ કરતી છોડ, ક્ષુપ, ઝાડી, કેક્ટસ, શુષ્કોદ્ભિદ પ્રકારની એવી કોઈ વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવે અને એના ઢોળાવોને અનુલક્ષીને વધુમાં વધુ કઈ રીતે સારી એવી દેખાય, તેનો દેખાવ આકર્ષક બને એવી પદ્ધતિને આપણે લેન્ડસ્કેપિંગ કહીએ છીએ. બગીચો તૈયાર કરવાની જાત. તો બગીચો એ એવું સ્થળ છે કે જેમાં અલગ અલગ પ્રકારની વિવિધ સ્વરૂપની વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે, જે નૈસર્ગિક અને આરામપ્રદ હોય છે. શહેરીકરણના વિકાસની સાથે સાથે બગીચાઓની જગ્યા ઓછી થતી જાય. જેમ જેમ શહેરનો વિકાસ થાય તેમ બગીચાઓ પણ અહીં ઓછા થતા જાય. પરંતુ શહેર, નગર કે મોટા બંગલાના આંગણામાં બગીચાઓ અવશ્ય જોવા મળે છે. કોઈને પ્લાન્ટનો હોય શોખ તો એ લોકો ઉગાડતા હોય. ટાઉન પ્લાનિંગ, રોડ અને જાહેર સ્થળોમાં પણ બગીચાઓનું આયોજન કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની ખડકાળ, ફળદ્રુપ કે બિનફળદ્રુપ કે મેદાન સ્વરૂપની જમીનનો વૈજ્ઞાનિક રીતે કલાત્મક દ્રષ્ટિથી બગીચો બનાવવાની આ પદ્ધતિ કે જેમાં વિવિધ પ્રકારની આર્કિટેક્ચર ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવે છે. આમ લેન્ડસ્કેપિંગ દ્વારા બગીચાઓનું જુદા જુદા 3 પ્રકારનું આયોજન કરી શકાય છે. લેન્ડસ્કેપિંગ દ્વારા બગીચાઓને 3 અલગ અલગ પ્રકારે કઈ રીતે ગોઠવી શકાય તો વધારે આકર્ષક લાગે એ રીતે તેને 3 પ્રકારમાં આયોજન કરી શકાય છે. તો પહેલું છે સામાન્ય ડિઝાઇન કે જેને ફોર્મલ ડિઝાઇનિંગ તરીકે ઓળખવામાં આવે. બીજું છે કુદરતી ડિઝાઇન જેને ઇનફોર્મલ ડિઝાઇનિંગ તરીકે ઓળખવામાં આવે. ત્રીજું છે ચિત્ર કૌશલ્ય દ્વારા જેને પિક્ચર સ્કિલ ડિઝાઇનિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાં આપણે જોઈએ સામાન્ય ડિઝાઇન દ્વારા. તો આ પદ્ધતિ મુજબ બગીચામાં ભૌગોલિક પરિસ્થિતિને અનુસરી સાંકડા રસ્તાઓ બનાવી, આ રીતે નાના નાના સાંકડા રસ્તા બનાવી પછી ઊભી હરોળમાં પ્લાન્ટનું વાવેતર કરવામાં આવતું હોય અને એની આજુબાજુ ઘાસ કે એ રીતે આપણને જોવા મળે એ સામાન્ય ડિઝાઇન કહેવાય. ઊભી હરોળમાં અને એની અંદર પ્લાન્ટ વાવેલા હોય અને આજુબાજુ બધું વાવેલું હોય. તો ફરીથી જોઈએ તો આ પદ્ધતિ મુજબ બગીચામાં ભૌગોલિક પરિસ્થિતિને અનુસરી સાંકડા રસ્તાઓ બનાવી સીધી હરોળમાં વૃક્ષ, ક્ષુપ, લતાઓ અને તેના વિવિધ આકારો તૈયાર કરવામાં આવે. એ રીતે હરોળમાં ગોઠવી તેને અમુક આકાર આપવામાં આવે. કોઈને બધાને આમ ગોળ કરી દેવામાં આવે અથવા કોઈને આ રીતે શેપ આપવામાં આવે. એ રીતે અલગ અલગ આકાર આપવામાં આવતા હોય છે. અને સર્વત્ર લોન ઉગાડવામાં આવે છે, એટલે કે બધી જગ્યાએ આજુબાજુ લોન ઉગાડવામાં આવે, ઘાસ ઉગાડવામાં આવે. કુદરતી ડિઝાઇન બીજો પ્રકાર છે તેનો કુદરતી ડિઝાઇન. તો આ પ્રકારમાં બગીચાઓમાં કોઈ સખત નિયમોનું પાલન કર્યા વગર કુદરતી રીતે જ જમીન ઉપર વનસ્પતિનું વાવેતર કરી સમગ્ર વિસ્તાર આવરિત થાય અને તેની શોભા વધે તેવું આયોજન નૈસર્ગિક રીતે કરવામાં આવે છે. તો આમાં કોઈ એવું આયોજન ના કરવામાં આવે. એમાં જેમ વનસ્પતિઓ કુદરતી રીતે ઉગતી હોય એ રીતે જ ઉગે અને પછી એની સારી રીતે થોડી શોભા વધારે
તો એને કુદરતી ડિઝાઇન કહેવામાં આવે છે. ત્રીજું છે ચિત્ર કૌશલ્ય દ્વારા. તો વિલિયમ રોબિન્સ દ્વારા 19મી સદીમાં દર્શાવવામાં આવ્યું કે બગીચામાં ફક્ત છોડ અને વૃક્ષો નહીં પણ ઘાસ, છોડ, શૂક, વૃક્ષ, લતાઓ એટલે કે વેલાઓ, કંદવાળી વનસ્પતિઓ અથવા ભૂમિગત પ્રકારની વનસ્પતિઓ ઉગાડી જંગલ જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. એકલી છોડ અને વૃક્ષો નહીં પણ બધા પ્રકારનું ઘાસ, લતાઓ એટલે કે વેલાઓ, કંદવાળી વનસ્પતિઓ, લસણ ને ડુંગળી, બટાકા એ બધું જ ઉગાડવામાં આવે તો બી એને જંગલ તરીકે એમ એવું વાતાવરણ પૂરું પડાય એમાં. તેમાં ચિત્ર કૌશલ્ય દ્વારા આ પ્રકાર વધુ પડતો કુદરતની નજીક છે. કયો? સામાન્ય ડિઝાઇન અને કુદરતી ડિઝાઇન કરતાં ચિત્ર કૌશલ્ય જે છે પ્રકાર એ કુદરતની સૌથી નજીક છે. દાખલા તરીકે મુગલ ગાર્ડન 1494થી 1531ના વર્ષમાં વિવિધ શહેરોમાં ચોક્કસ પ્રકારની ડિઝાઇન ધરાવતા આ બગીચાઓ મોગલ બાદશાહોએ બનાવ્યા હતા. મોગલ બાદશાહોએ બનાવડાવ્યા હતા. પર્શિયન ગાર્ડન, ફ્રેન્ચ ગાર્ડન અને ઇટાલિયન ગાર્ડન. પર્શિયન ગાર્ડન તો આ પ્રકારના બગીચાઓમાં ખૂબ જ જૂના સમયથી જાણે કે સ્વર્ગમાં હોય તેવી રચનાઓથી બગીચા તૈયાર કરવામાં આવતા હતા. સ્વર્ગમાં બગીચાઓ હોય એવા બગીચાઓ પર્શિયન ગાર્ડનમાં તૈયાર કરવામાં આવતા હતા. ફ્રેન્ચ ગાર્ડન તો 16મી સદીથી કૃત્રિમ રીતે આ પ્રકારના બગીચાઓ તૈયાર કરવામાં આવેલા છે. 16મી સદીથી ફ્રેન્ચ ગાર્ડન એવા બગીચાઓ તૈયાર કરવામાં આવ્યા છે. ઇટાલિયન ગાર્ડન તો ઇંગ્લિશ બગીચા, જાપાનીક બગીચા, બ્રિટન બગીચા જે પ્રદેશ મુજબ પોતાની આગવી શૈલી પ્રમાણે કુદરતી અને કૃત્રિમ દ્રશ્યોની મેળવણીથી લેન્ડસ્કેપિંગ બગીચા તૈયાર કરવામાં આવે છે. હવે આપણે જોઈએ તો વૃક્ષોની છટણી કળા. તો ઊંચા વૃક્ષ આચ્છાદિત વિસ્તારો જેવા મોટે ભાગે સદાહરિત અને પર્ણપાતી વિશિષ્ટ આકારવાળા પર્ણો હોય એમાં અને આકર્ષક સુગંધિત સારા એવા દેખાતા હોય, આકર્ષક કરે સુગંધિત પુષ્પો ધરાવતા શુભ અને વૃક્ષની જમીન પ્રમાણે પસંદગી કરવામાં આવે, તેનું યોગ્ય વાવેતર, ખાતર અને પાણી તેમજ યોગ્ય સમયે તેની છંટણી કરવામાં આવે છે. સાથે સાથે ખુલ્લી જગ્યામાં આકર્ષક નાના કદના એક કે બહુ વર્ષાયુ છોડ પણ વાવવામાં આવે છે. આ શાકીય છોડમાં યોગ્ય આયોજનથી એક જ પ્રકારના સજાતીય કે વિજાતીય કલરના પુષ્પો એટલે એક જ જેવા અથવા અલગ અલગ પ્રકારના પુષ્પો અને પર્ણો ધરાવતી વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવે છે. યોગ્ય માત્રામાં વેલાઓ પણ વાવી શકાય. કોઈવાર વેલાઓ પણ વાવી શકાય કે જેઓને કૃત્રિમ આધાર પર કે કુદરતી વૃક્ષોના આધાર પર ચડાવવામાં આવે છે. લેન્ડસ્કેપિંગની જરૂરિયાત, એની શું જરૂરિયાત પડે તો લોન, ધરો, બીચ, વિસ્તારિકા કે ઘરોના સ્ટેજીસ વડે આ ઘાસ વાવી તેની નિયમિત રીતે કાળજી લઈ તેમાંથી વધારાની નીંદણ એટલે કે આજુબાજુ જે વધારાની વનસ્પતિ ઉગી હોય એ કાપી લેવી જોઈએ, તેને દૂર કરી દેવી જોઈએ અને વધારાનો જે કચરો હોય તેને પણ દૂર કરવો જોઈએ.
યોગ્ય માત્રામાં ખાતર અને પાણી આપવું જોઈએ. વધારે પડતું પાણી કે ખાતર પણ ના આપવું, યોગ્ય માત્રામાં તેને આપવું. તેમજ સમયાંતરે તેની કાપણી કરવી જોઈએ. હેઝ અને એઝ એ બંને આપણે જોવાનું છે. તો હેઝ ઊંચી અને રક્ષણાત્મક વાળ, નીચી અને રક્ષણાત્મક વાળ, ઊંચી અને કલાત્મક વાળ તેમજ નીચી અને કલાત્મક વાળનું આયોજન કરવામાં આવે છે. હેઝમાં ઊંચી અને રક્ષણાત્મક વાળ, નીચી અને રક્ષણાત્મક વાળ, ઊંચી અને કલાત્મક વાળ તેમજ નીચી અને કલાત્મક વાળનું આયોજન કરવામાં આવે છે. એઝ તો જેમાં ઈંટ, ટાઇલ્સ, પથ્થર, લાકડાની તૂટેલી વસ્તુઓ અને કુદરતી જંગલોની પેદાશોની ખૂણાઓમાં સમાવવામાં આવે છે. સાથે સાથે ઘાસ અને ખૂબ નાના કદના છોડ પણ વાવી શકાય. ખૂણાઓમાં નાના કદના છોડ કે બધું પણ વાવી શકાય. આમ સમગ્ર લેન્ડસ્કેપિંગના આયોજનથી બગીચામાં વૃક્ષ આચ્છાદન, છાંયડો, પુષ્પસર્જન, રસ્તાઓની બાજુઓ અને કેટલીકવાર તેમાંથી ઉપજ પણ લેવામાં આવે છે. લેન્ડસ્કેપિંગ મોસ્ટ ઓફ આકર્ષક માટે હોય છે કે તેનાથી જગ્યા સારી એવી દેખાય. તો એનાથી બગીચામાં વૃક્ષ આચ્છાદન, વૃક્ષ વધશે તો એનાથી આપણને છાંયડો આપશે અને પુષ્પોનું સારું એવું સર્જન થશે તો આપણને તેનાથી ઉપજ પણ મળી રહે. તો હવે આપણે જોઈએ વામન સ્વરૂપના વૃક્ષ. વોટ ઇઝ બોન્સાઈ? તો બોન્સાઈ એ મોટા કદના કાષ્ઠીય ક્ષુપ અને વૃક્ષ સ્વરૂપની વનસ્પતિઓને નાના કુંડામાં કે પાત્રમાં ખૂબ નાની આવૃત્તિ સ્વરૂપે ઉગાડવાની કળા છે. આ પદ્ધતિ મુજબ મોટા વૃક્ષો એટલે કે ઇન્ડોર ગાર્ડન તરીકે નાના કુંડાઓમાં ઉગાડી સુંદર આયોજન કરાવી શકાય છે. જેના વડે કિચન ગાર્ડન અને બોન્સાઈ હાઉસ બનાવી શકાય છે. કિચન ગાર્ડન અને બોન્સાઈ હાઉસ પણ બનાવી શકાય છે. આ પદ્ધતિ મુજબ ઉગાડવામાં આવેલ વનસ્પતિ મુજબ વનસ્પતિ જેવી જ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ વગેરે અંગો ધારણ કરતી પરંતુ ખૂબ જ નાના કદની હોય છે. જે વામન પ્રકારની જે વનસ્પતિ હોય એ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફૂલ બધું ધારણ કરે, પણ એ વનસ્પતિ ખૂબ નાના કદની હોય છે, ખૂબ નાની દેખાવમાં હોય છે. બોન્સાઈ કેવી રીતે બનાવવામાં આવે? તો બોન્સાઈ બનાવવા માટે વૈજ્ઞાનિક અને કલાત્મક દ્રષ્ટિ હોવી જરૂરી છે. સૌપ્રથમ વિશિષ્ટ આકાર અને પર્ણો ધરાવતી વનસ્પતિની પસંદગી કરવામાં આવે. આ વનસ્પતિઓને સામાન્ય રીતે છિદ્રાળુ કુંડામાં ઉગાડવામાં આવે. તેના માટે છિદ્રાળુ કુંડું લેવાનું અને વિશિષ્ટ આકાર અને પર્ણો હોય એવી વનસ્પતિ પહેલાં પસંદ કરવાની. આ વનસ્પતિઓને બીજ, કલમ કે ભૂમિગત ભાગો દ્વારા ઉગાડવામાં આવે. આપણે જોયું હતું વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિમાં કલમની પદ્ધતિઓ, બીજ વાવી દેવાનું, એનું અંકુરણ થાય તેમાંથી એ રીતે ઉગે. તો કલમ કરવાની. કલમ મૂળ દ્વારા પણ થાય, પ્રકાંડ દ્વારા પણ થાય, ભેટ કલમ, એર લેયરિંગ, ખાસી બધી કલમ, બાદ કલમ, એ રીતે એનું ઉગાડવામાં આવે. પોટિંગ તો કુંડામાં છોડ ઉગાડવું. એની વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ કાંકરી, રેતી અને ખાતરયુક્ત માટીમાં આ છોડનો વિકાસ કરવામાં આવે. પહેલાં કાંકરીનું લેયર પથરવાનું, પછી રેતીનું પથરવાનું, પછી ખાતરયુક્ત માટી નાખી એ રીતે એનું પોટ તૈયાર કરવામાં આવે, પછી ઉગાડવામાં આવે. યોગ્ય સમયે વનસ્પતિના 6 મહિના કે એકાદ વર્ષની વૃદ્ધિ બાદ આ કુંડામાં રહેલા છોડનું અન્ય નાના કુંડા ફેરબદલી કરવામાં આવે. જેવો થઈ જાય કુંડો થોડો 6 મહિના કે 1 વર્ષ બાદ, તો એનું ફરીથી
બીજા કુંડામાં ફેરબદલી કરવામાં આવે. આ સમયે તેની અગ્રકલિકાઓ, મુખ્ય શાખાઓ, પ્રકાંડ, આ સમયે તેની અગ્રકલિકાઓ, આગળની જે કલિકાઓ હોય એ અગ્રકલિકાઓ, મુખ્ય શાખાઓ, પ્રકાંડ અને મૂળની બગડી ગયેલી અને રોગગ્રસ્ત પાર્શ્વીય શાખાઓ અને ટોચના ભાગો કાપીને દૂર કરવામાં આવે. જે ભાગ બગડી ગયા હોય કે અમુક ભાગ એવા નબળા થઈ ગયા હોય તો તેને કાપીને દૂર કરવામાં આવે કે જેનાથી એ બીજી આજુબાજુની જગ્યાને એને નુકસાન ના થાય. આમ તેનું રિપોર્ટિંગ એટલે કે ફરીથી કુંડામાં છોડ ઉગાડવો, ફરીથી કુંડામાં છોડ ઉગાડવો તેને શું કહેવામાં આવે? રિપોર્ટિંગ. કુંડામાં ઉગાડેલા આ છોડને યોગ્ય માત્રામાં ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. સમયાંતરે તેના અંગોમાં નિરીક્ષણથી રોગગ્રસ્ત ભાગ દૂર કરવામાં આવે છે. પછી સમયાંતરે એના અંગોમાં કોઈ રોગ આવી ગયો હોય એના કોઈ ભાગ ઉપર, મૂળ ઉપર, પ્રકાંડ ઉપર કે પર્ણ ઉપર, તો એ ભાગને દૂર કરી દેવામાં આવે. વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસના તબક્કાને અનુલક્ષી તેનું રિપોર્ટિંગ કરતાં નાનામાં નાના પાત્રમાં લાવી શકાય. આ પદ્ધતિ ક્રમશઃ વર્ષો બાદ ફળીભૂત થાય છે. આવું 5-6 વર્ષ તો કરવું જ પડે તો જ આપણને સારો એવો પ્લાન્ટ જોઈ શકાય. આ પદ્ધતિ દરમિયાન વનસ્પતિના મૂળતંત્ર, પ્રરોહતંત્રમાં આવેલી મુખ્ય શાખાઓની કાપણી એટલે કે કટિંગ, વાયર બાંધવો, વાયરિંગ અને છટણી કરવામાં આવે. અમુક સમયાંતરે કે એના ઉપર કોઈ ફૂગ કે એ આવી ગયું હોય તો એના ઉપર ફંગીસાઇડ કે બેક્ટેરિયાસાઇડની કરવામાં આવતી હોય છે. આ સમયે વૃક્ષની શાખાઓના વિવિધ આકાર, વિવિધ વળાંક, પર્ણોના વિવિધ આકાર પણ કાપી શકાય છે. સાથે સાથે શાખાઓની નિશ્ચિત દિશામાં વળાંક અને વૃદ્ધિ કરાવી શકાય છે. આ માટે યોગ્ય પદ્ધતિ મુજબ પાચર અને વજનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ અનાવૃત બીજધારીમાં પાઇનસ, ઓરોકેરિયા, એબીસ જેવા વૃક્ષો તેમજ આવૃત બીજધારી વનસ્પતિઓ પૈકી દ્વિદળીના વડ, ઉમરો, મેગ્નોલિયા તેમજ સુશોભિત પુષ્પો ધરાવતા અન્ય બગીચાના વૃક્ષો સાથે એકદળીમાંથી વાંસ જેવા પ્રકારનું ઘાસ આ પદ્ધતિ મુજબ નાના સ્વરૂપમાં બોન્સાઈ રૂપે ઉગાડી શકાય છે. પાઇનસ, ઓરોકેરિયા, એબીસ, ઉમરો, મેગ્નોલિયા, વાંસ જેવા નાના પ્રકારનું ઘાસ આવેલું એને આપણે નાના છોડમાં ઉગાડી શકીએ છીએ. તો આમ બોન્સાઈ એ વનસ્પતિઓમાં અગ્રકલિકાઓમાં રહેલ ઓક્ઝિન જેવા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટાડી મૂળ અને પ્રરોહતંત્રની મુખ્ય શાખાઓને કાપી તેનો વિકાસ કુંઠિત કરવામાં આવે છે. ઓક્ઝિન અંતઃસ્ત્રાવ એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે અને એ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટાડી દઈએ તો મૂળ અને પ્રરોહતંત્રની જે મુખ્ય શાખાઓ કાપી એનો વિકાસ કુંઠિત કરવામાં આવે એટલે કે રોકી દેવામાં આવે, જેથી વનસ્પતિ પોતાના અંગોનું મૂળ સ્વરૂપ અને આકાર જાળવી રાખે છે. પરંતુ વર્ષો બાદ તેનું કદ ખૂબ નાનું રહેલું હોય છે, જે સમયાંતરે નાના કદના પુષ્પો અને ફળ પણ ધારણ કરતી હોય ઘરમાં રાખેલા કુંડાઓની પણ શોભા આકર્ષક લાગે છે. પુષ્પવિદ્યા એટલે કે ફ્લોરિકલ્ચર અને તેના ઉપયોગો. તો બાગાયત વિદ્યાની આ એક શાખા છે ફ્લોરિકલ્ચર, પુષ્પવિદ્યા. તો સામાન્ય રીતે હોર્ટિકલ્ચરનો અર્થ બગીચાઓની ખેતી એવો થાય છે, બરાબર. આપણે જોયું હતું કે હોર્ટિકલ્ચરનો અર્થ બગીચાઓની ખેતી એવો થાય છે, જેના અન્ય વિભાગો જેમ કે ફળ પાકની ખેતી જેને પોમોલોજી કહેવામાં આવે, શાકભાજીની ખેતી કરવામાં આવે તો તેને ઓલેરિકલ્ચર કહેવામાં આવે,
અને પુષ્પ કે પર્ણમય આકર્ષક વનસ્પતિઓની ખેતી કે જેને ફ્લોરિકલ્ચર કહેવામાં આવે છે. એનો હેતુ શું છે? પુષ્પ વિદ્યાનો હેતુ શું છે? તો બાગાયત વિદ્યાની આ શાખામાં વનસ્પતિ વિજ્ઞાન અને કલાનો સમન્વય કરી વિવિધ પ્રકારના છોડ, શુક, વૃક્ષ, લતાઓ, ઓર્કિડ, કેક્ટસ વગેરે જેવી વિવિધ વનસ્પતિઓનું આયોજનપૂર્વક વાવેતર કરવામાં આવે છે. આ માટે ખુલ્લા બગીચા, ખેતરની વાડ, રોડ સાઈડ, નદી કિનારાઓ, દરિયા કિનારની પડતર જમીન, કેનાલની સાઈડ, પાંખા થયેલા જંગલો, ઘરની આજુબાજુ કોઈ જગ્યા ખાલી હોય તો ત્યાં, તેમજ ઘરમાં કુંડામાં પણ ઉગાડી શકાય કે વિશિષ્ટ કાળજી લઈ કેક્ટસ હાઉસ, ઓર્કિડ હાઉસ, ફર્નરી કે ગ્રીન હાઉસમાં ઉગાડવામાં આવતા ચોક્કસ કે સુશોભિત વનસ્પતિઓની ખેતી એ ફ્લોરિકલ્ચરનો એક ભાગ છે. એટલે એવી જગ્યાએ વાવી શકાય, ખેતરની વાડ, રોડ સાઈડ, નદી કિનારાઓ, ઘરની આજુબાજુ કોઈ જગ્યા ખાલી હોય તો ત્યાં, ઘરમાં કુંડામાં પણ ઉગાડી શકાય. આધુનિક સમયમાં વૈજ્ઞાનિક ધોરણે અને આર્થિક ઉપાર્જન માટે ખેડૂતો દ્વારા ખેતરોમાં આવા અલંકૃત છોડ કે સુગંધિત પુષ્પ ધરાવતા છોડની ખેતી કરવામાં આવે છે, જેને માર્કેટમાં વેચાણ કરી આર્થિક ફાયદો મેળવવામાં આવે છે. આવા સુગંધિત ફૂલ પુષ્પ ધરાવતા છોડ ઉગે તો એને આપણે માર્કેટમાં વેચીએ તો આપણાને બી પ્રોફિટ સારું એવું થાય, તો આપણાને બી ફાયદો થાય. નાના કે મોટા શહેરોમાં કે વિશિષ્ટ જગ્યાઓ પર ક્યારેક ઐતિહાસિક સ્થળો પર જોવા મળતા બાગ બગીચાઓનું નિર્માણ પણ આ રીતે કરવામાં આવતું હોય છે. કિચન ગાર્ડન તરીકે આકર્ષક પર્ણ કે પુષ્પ અથવા સુગંધિત પર્ણ કે પુષ્પ ધરાવતી શાકીય વનસ્પતિઓને કુંડામાં ઉગાડવામાં આવે છે. ક્યારેક શાકભાજીના પાક પણ કુંડામાં ઉગાડી તેની ઉપજ લેવામાં આવે છે. આમ ઘરની અંદર પણ કુંડા સ્વરૂપે થોડીક જગ્યામાં આવા કૃત્રિમ બગીચા બનાવી શકાય છે. આપણે આવા શાકભાજીના પાકો પણ ઘરની આજુબાજુ ઉગાડી શકીએ છીએ. મરચાં ને એવું પણ ઉગાડી શકીએ છીએ. ગિલોડી, લૌકી, દૂધી એવું અલગ અલગ ઉગાડી શકાય. એ કૃત્રિમ બગીચાઓમાં એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ફ્લોરિકલ્ચરમાં ઓર્કિડ હાઉસ અને કેક્ટસ હાઉસ તેમજ ફર્નરી એટલે ફર્નરીમાં ત્રિઅંગીનો સમાવેશ થતો હોય છે. જે ત્રિઅંગી વનસ્પતિઓમાં જોવા મળે એમાં હંસરાજ હાઉસ કે લતા મંડપો તૈયાર કરવામાં આવે છે. જે માટે ઓર્કિડ, કેક્ટસ, હંસરાજ કે લતા સ્વરૂપની ચોક્કસ પ્રકારની પ્રજાતિઓને બહારના વાતાવરણથી મુક્ત રહે તે રીતે પોલિથીન હાઉસમાં, ગ્લાસ હાઉસમાં, ઉપર કાચવાળું હોય અથવા ઉપર પોલિથીન હોય. ગ્રીન હાઉસમાં આપણે જોયું હતું કે ઉપર ગ્લાસ જોવા મળતો હતો, તો તેમાં સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજ અને જમીન જેવા પરિબળોને નિયંત્રણ કરી ઉપર દર્શાવેલ વનસ્પતિના પોતાના આગવા નિવાસસ્થાનો તૈયાર કરવામાં આવે. ઓર્કિડ, કેક્ટસ, હંસરાજ એવી અલગ અલગ વનસ્પતિઓને પોલિથીન હાઉસ, ગ્લાસ હાઉસ કેમ તો એના માટે આપણે જેટલો સૂર્યપ્રકાશ આપવો હોય એટલો એને આપી શકીએ. આપણે જેટલું તાપમાન તેને આપવું હોય તો આપી શકીએ. જેટલું ભેજ આપવો હોય એને આપી શકીએ. તો એના માટે એવા અલગ અલગ હાઉસ બનાવવામાં આવતા હોય છે, જે મુખ્ય બગીચાઓનો એક આકર્ષક ભાગ બની રહે છે. ગુલાબ, ચંપો, જુઈ, ચમેલી, મોગરો, બારમાસી, કરેણ, ચાંદની, જાસૂદ, પારિજાતક, ગલગોટા, રાતરાણી, ઇન્દ્રધનુ, વર્બીના, કોલિયસ, અરેલિયા, રામબાણ, એલોય, નાગફણી, લીલી, સૂર્યમુખી, મહેંદીની વિવિધ જાતો, દમયંતી જેવા અનેક પ્રકારના ફૂલઝાડના છોડ ઉગાડવામાં આવે કે જેઓ આકર્ષક દેખાવ, પુષ્પો કે સુગંધિત પુષ્પો અથવા વિશિષ્ટ સ્વરૂપના પર્ણો ધરાવે છે.
આ બધાના પુષ્પો એટલા સરસ દેખાતા હોય છે. ગુલાબના તમે જાણતા જ હશો, ગુલાબ ચંપો જોઈએ એના પુષ્પો સારા એવા દેખાતા હોય છે અને એના પુષ્પો સુગંધિત હોય છે. તેને આમાં મૂકવામાં આવ્યા છે. એની કાળજી શું રાખવી જોઈએ આપણે? તો ફ્લોરિકલ્ચરમાં તો પુષ્પ વિદ્યામાં મોટે ભાગે એક કે બહુવર્ષાયુ છોડની જાતિઓનું વાવેતર કરવામાં આવે છે. મોટે ભાગે તેઓને બગીચાઓમાં યોગ્ય સ્થાને અથવા કુંડાઓમાં ઉગાડવામાં આવે છે. ખાતરયુક્ત જમીન, પાણી, રાસાયણિક કે જૈવિક દવાઓનો છંટકાવ અને વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ તેની છટણી કરવામાં આવે છે. ક્યારેક મોટા બગીચાઓમાં જોવા મળતા કૃત્રિમ તળાવોમાં પણ આકર્ષક ફૂલછોડની જલજ પ્રજાતિઓ જેવી કે કમળ અને પૂર્ણા, આપણા ગાર્ડનમાં છે જ કમળ અને પૂર્ણા એ ઉગાડવામાં આવે છે. તે બહુ જ સારા એવા દેખાતા હોય છે. ગુજરાતના અગત્યના બાગાયત વિદ્યાના પાકોનું વર્ગીકરણ તો એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિઓના ફળ ફળાદીઓના પાકો. તો શાકીયમાં આવશે કેળા અને અનાનસ, શાકીયમાં આવશે કેળા અને અનાનસ, શુકમાં આવશે દાડમ, ફાલસા, બોરડી, કાષ્ઠીમાં આવશે કેરી, બોર, ચીકુ, જાંબુ, જામફળ, સૂકા મેવામાં આવશે કાજુ, દ્રાક્ષ, અંજીર, ફળ પ્રકારમાં આવશે લીંબુ વર્ગના ફળો, બીલી, ખજૂર, ફણસ, પપૈયા, સૈતુર, લીચી, કરમબોલા, સીતાફળ, કાકડી, ટેટી, તરબૂચ, નાળિયેર. પછી ચોમાસામાં કયા પ્રકારના થાય તો કરમદા અને આંબલી. વેજીટેબલ્સમાં આવશે ડુંગળી, લસણ, સતાવરી, સુરણ, અળવી, પાલક, મેથી, ધાણા, સુવા, તાંદળજો, ચીલ. ભૂમિગત પાકમાં આવશે બીટ, મૂળો, ગાજર, શક્કરિયા, બટાટા. પાનમાં આવશે કોબીજ અને ફ્લાવર. પાન પ્રકારની હશે તો કોબીજ અને ફ્લાવર. કુકરબીટેસી ફળ એમાં આવશે કાકડી, જેમાં એમાં વેલાઓ જોવામાં આવે. કાકડી, તુરિયા, કારેલા, પરવળ, દૂધી, કોળું, કિલોડી. સોલેનેસી કુળના ફળ તો મરચાં, રીંગણ, ટામેટા, કેપ્સિકમ. કઠોર વર્ગના ફળમાં આવશે પાપડી, વટાણા, મગ, ચોળા, ચણા, વાલ, અડદ, સોયાબીન. પુષ્પ અલંકૃત વનસ્પતિઓમાં આવશે જીનિયા, પોર્ચ્યુલાકા, સૂરજમુખી, બટન, એમેરેથસ, બાલ્સમ, એસ્ટર સુલતાન. સુગંધમાં આવશે સુગંધિત હોય એવી વનસ્પતિઓમાં જેની સુગંધ સારી એવી આવતી હોય એવી વનસ્પતિઓમાં આવશે રાતરાણી, દિનકા રાજા, બારમાસી, ગુલાબ, ઘરણીબીબરી, વાયોલા પેટુનિયા, વર્બીના, એગેસ્ટમ, યુફોર્બિયા, જુઈ, ચમેલી, મોગરો, જાસૂદ, ગલગોટા, ડહાલિયા, ડ્રેસિના, અરેલિયા, એલોકેસી, સુપર્ણખા, દમયંતી, વસંત, બોગનવેલ, પીળીકરણ, જખમી, લીલી, નાગદમન, કેના, ચાંદની, કેસુડો, ચંપો, ગુલમહોર એક્સેટ્રા. મસાલામાં આવશે આદુ, હળદર, અજમો, સરસવ જેવી વનસ્પતિઓ. એની ઉપયોગિતા, આર્થિક ઉપયોગિતા સારી એવી હોય એવી વનસ્પતિઓમાં કપાસ, ઈસબગુલ, એરંડા, ગવાર, તલ, રાયડો, મગફળી. ધાન્ય ફળોમાં આવશે ઘઉં, મકાઈ, જુવાર, બાજરી, બંટી, સામો વગેરે જેવી વનસ્પતિઓ જોવા મળતી હોય છે.